ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેપ્લરનો પ્રથમ નિયમ એની ચર્ચા શરૂ હતી અને પૂરો કરેલો હતો. તો કેપ્લરનો પહેલો નિયમ શું હતો કે બધા જ ગ્રહો માત્ર એવી દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે કે જેના એક કેન્દ્ર ઉપર શું રહેલો, સૂર્ય રહેલો. બરોબર છે. વર્તુળાકાર અથવા લંબગોળ કક્ષામાં ભ્રમણ થાય ને દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ થાય. બીજી વસ્તુ કે આપણે બે બિંદુઓ વિશે ભણેલા, પેરીહેલિયોન અને એફિલિયોન. પેરીહેલિયોન એટલે સૂર્ય નીચ બિંદુ અને પેલું સૂર્યોજ બિંદુ, એની ચર્ચા કરેલી હતી. અને આજે આપણે ભણીશું કેપ્લરનો બીજો નિયમ. ચાલો કેપ્લરના બીજા નિયમની ચર્ચા. તો વિધાન ખાસ અગત્યના છે. આ નિયમ પણ મહત્વનો. તો કેપ્લરના બીજા નિયમનું વિધાન, તો આ આપણે આકૃતિ દોરેલી છે લાસ્ટ લેક્ચરમાં હતી એ જ. બરોબર છે. એ જ આકૃતિ કે આ જે છે એ દીર્ઘવૃત્ત છે અને આ બંનેની અક્ષ છે. દીર્ઘવૃત્તને બે સેન્ટર હોય, અહીંયા એક કેન્દ્ર હોય, અહીંયા એક કેન્દ્ર હોય. આ બંનેમાંથી કોઈ એક કેન્દ્ર ઉપર સૂર્ય રહેલો હોય એટલે અહીંયા આપણે દર્શાવીએ સૂર્ય. આ સૂર્ય. બરોબર છે. અને આ દીર્ઘવૃત્તની અંદર કોઈ ગ્રહ પરિભ્રમણ કરતો હોય, આપણે આપણો ગ્રહ લઈએ પૃથ્વી, તો આમાં પરિભ્રમણ દરમિયાન એના અલગ અલગ સ્થાન આવે. આપણે અલગ અલગ 4 સ્થાનો ધ્યાનમાં લઈએ, ધ્યાનથી સમજવાની. અહીંયા પૃથ્વીનું એક સ્થાન છે, અહીંયા આગળ પૃથ્વીનું બીજું સ્થાન છે, એ જ પ્રમાણે આ પૃથ્વીનું ત્રીજું સ્થાન અને આ પૃથ્વીનું ચોથું સ્થાન. ચારે સ્થાનને આપણે નામ આપી દઈએ P1, P2, P3 and P4. ચાર અલગ અલગ સ્થાન છે પૃથ્વીના. તો બીજા નિયમનું વિધાન કંઈક આવું છે કે સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયમાં આંતરેલ ક્ષેત્રફળ હંમેશા સમાન જ હોય છે. આ એનું વિધાન છે કે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા, એટલે દરેક ગ્રહની વાત આવી ગઈ. બરોબર, ખાલી પૃથ્વીની વાત નથી, કોઈ પણ ગ્રહ હોય, સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયમાં આંતરેલ ક્ષેત્રફળ જે છે એ સરખું ક્ષેત્રફળ સમાન હોય છે. બરોબર. હવે એને કન્ટિન્યુ કરીએ આપણે. જો ધ્યાન, અહીંયા તમે જુઓ તો પૃથ્વીના અલગ અલગ 4 સ્થાન છે અને પૃથ્વી જે છે એ આ પ્રમાણે પરિભ્રમણ કરે છે. એના પરિભ્રમણની દિશા છે અહીંયાથી અહીંયા અને આ રીતે. આ મુજબ એનું પરિભ્રમણ થાય છે.
તો સૂર્ય અને ગ્રહને જોડતી રેખા, તો સૌથી પહેલા તો સૂર્ય અને ગ્રહને જોડી દઈએ આપણે. તો સૂર્યનું સ્થાન તો ફિક્સ જ છે, ગ્રહ એના અલગ અલગ સ્થાને છે, તો એને જોડી દઉં. તો આ પહેલા સ્થાન સાથે જોડીએ એટલે આવી રીતે રેખા બનશે, બીજા સ્થાન સાથે જોડીએ એટલે આ રેખા બને. એવી જ રીતે ત્રીજા સ્થાન સાથે આપણે સૂર્યને જોડીએ તો આ રેખા બનશે. આનું ત્રીજું સ્થાન. એ જ રીતે ચોથા સ્થાન સાથે સૂર્યને જોડીએ તો આ રેખા. એટલે ચાર રેખાઓ બને, એક SP1, બીજી SP2, ત્રીજી SP3 અને ચોથું SP4. તો આ જે રેખાઓ છે એને સમાન સમયમાં આંતરેલ ક્ષેત્રફળ હંમેશા શું હોય? સમાન. એટલે આનો કહેવાનો મીનિંગ એમ થાય કે જો પૃથ્વીને P1 થી P2 સુધી જેટલો સમય લાગે છે જવામાં, એટલો જ સમય જો P3 થી P4 સુધી જવામાં લાગતો હોય, એટલે સમય જો સરખો હોય, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે SP1 P2 ત્રિકોણ અથવા તો તમે કહી શકો આ એરિયા, આનું ક્ષેત્રફળ, અને SP3 P4 નું ક્ષેત્રફળ હંમેશા કેવું હોય? એક સરખું હોય. આ બીજો નિયમ કહે છે. એટલે આ જે ક્ષેત્રફળ તમને દેખાય છે એક ક્ષેત્રફળ, અને આવડું આ જે ક્ષેત્રફળ તમને દેખાઈ રહ્યું છે એક ક્ષેત્રફળ હંમેશા સરખું હોય, પણ શરત શું? સમય સમાન હોવો જોઈએ. એટલે કે P1 થી P2 સુધી જો પૃથ્વી 10 દિવસની અંદર જતી હોય, તો P3 થી P4 સુધી જવામાં લાગતો સમયગાળો 10 દિવસનો હોય, તો આ જે ક્ષેત્રફળ છે અને આ ક્ષેત્રફળ છે બંને હંમેશા કેવા હોય? એક સરખા હોય. એવું કેપ્લરનો બીજો નિયમ આપણને કહે છે. એટલે અહીંયા આપણે એના વિશે લખીએ. તેથી જો P1 થી P2 સુધી જવામાં લાગતો સમય ઇક્વલ P3 થી P4 સુધી જવામાં લાગતો સમય. તો જો આ બંને સમય સરખા હોય તો આ કન્ડિશન ફૂલફિલ થતી હોય તો એનો મીનિંગ SP1 P2 નું ક્ષેત્રફળ SP1 P2 ભાગનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ SP3 P4 નું ક્ષેત્રફળ. એટલે બંને ભાગના જે ક્ષેત્રફળ છે એ કેવા હોય? સરખા. તો આ રાશિ વિશે આપણે પહેલા લેક્ચરમાં ભણી ગયા. ક્ષેત્રીય વેગ, આંતરિક ક્ષેત્રફળ છે એમાં લાગતો સમય, બરાબર? ક્ષેત્રીય વેગ આપણે ભણી ગયા. એટલે એનો મીનિંગ એવો થયો કે જો ક્ષેત્રફળના સમય બંને સમાન તો ક્ષેત્રીય વેગ એ શું હોય? અચળ, બદલાય નહીં. ટૂંકમાં કહેવાનો મીનિંગ, કારણ કે ક્ષેત્રીય વેગ ઇક્વલ ટુ શું હતું? આંતરિક ક્ષેત્રફળ છેદમાં લાગતો સમયગાળો. હવે અહીંયા મેં શું લખ્યું છે? સમયગાળો તો કેવો છે? સરખો. એટલે છેદ સરખો થઈ ગયો. કોઈ પણ સમયની વાત કરીએ આપણે તો સમયગાળો સરખો હોય તો ક્ષેત્રફળ કેવું મળે છે આપણને? સરખું. એટલે અંશ કેવો મળે છે? સરખું. એટલે ટૂંકમાં આ બેની કિંમત ક્યારે બદલાતી નથી. કહેવાનો મીનિંગ બદલાય છે એ રીતે જેથી ગુણોત્તર અચળ. દાખલા તરીકે 10 કલાકની અંદર એ 5 કિલોમીટરનું ક્ષેત્રફળ આંતરે તો 20 કલાકની અંદર કેટલું ક્ષેત્રફળ આંતરે? તો સમય જો બમણો થયો તો ક્ષેત્રફળ એ શું થાય? બમણું થશે. એટલે અહીંયા ક્ષેત્રફળ તમે કેટલું લખશો? 10. એવી જ રીતે 30 કલાકમાં કેટલું ક્ષેત્રફળ આંતરે? તો સમય 3 ગણો થયો તો ક્ષેત્રફળ 3 ગણું થાય એટલે શું લખશો? 15. એટલે દર વખતે જવાબ ગુણોત્તર જો એક સરખો મળે. જો અહીં ગુણોત્તર કેટલો મળ્યો? 1/2. અહીંયા ગુણોત્તર કેટલો મળે?
1/2 અહીંયા ગુણોત્તર કેટલો મળે 1/2 ટૂંકમાં કહેવાનો મીનિંગ કે ક્ષેત્રીય વેગ હંમેશા કેવો રહે અચળ રહે અથવા તો બદલાય નહીં જે તે ગ્રહની વાત છે એટલે ક્યારેક એક માર્કમાં પૂછાય કે ક્ષેત્રીય વેગ અચળ રહે છે એવું કેપ્લરનો કયો નિયમ સૂચવે છે તો બીજો નિયમ તેથી કોઈ પણ ગ્રહ હોય એ ગ્રહનો ક્ષેત્રીય વેગ અચળ રહે છે ક્ષેત્રીય વેગ કીધો છે સાદો વેગ મેં કીધો નથી બાળકો સમજી જજો વળી પાછો પ્રશ્ન ન આવવો જોઈએ નહીતર અમુક પાછા ડિફિકલ્ટી પૂછશે કે સર તમે ગઈકાલે તો એવું કીધું હતું કે અહીંયા કોઈ ગ્રહ પહોંચે તો વેગ વધારે અહીંયા કોઈ ગ્રહ પહોંચે તો વેગ ઓછો પણ એ તો સાદા વેગની વાત હતી રેખીય વેગ જેનું સૂત્ર શું હોય અંતરના છેદમાં સમય અને આ વાત આપણે કયા વેગની કરી રહ્યા છીએ ક્ષેત્રીય વેગની રેખીય વેગ બદલાતો હોય કારણ કે રેખીય વેગ જે છે સાદો વેગ જે છે એ બળ ઉપર આધાર રાખે અને બળ પ્લસ માઈનસ થાય તો વેગ બદલાય પણ ક્ષેત્રીય વેગની વાત મેં ત્યારે નથી કરી કારણ કે ત્યારે કરનારે એ નિયમમાં ક્ષેત્રીય વેગ સાથે કઈ લેવા દેવા હતા નહીં બરોબર છે એટલે બાબત બહુ ઝીણી અને નાની ધ્યાનમાં રાખ ક્ષેત્રીય વેગ અચળ રહે રેખીય વેગ ગ્રહનો અચળ રહેશે નહીં એ સ્થાન ઉપર આધાર રાખે નજીક છે સૂર્યથી દૂર છે એ પ્રમાણે બરોબર છે એટલે આ બાબત ધ્યાનમાં રાખો આ કેપ્લરનો બીજો નિયમ આપણે પૂર્ણ કર્યો આ લખી દઉં તમે S એટલે સૂર્ય E1 E2 E3 અને P4 એ પૃથ્વીના અલગ અલગ સ્થાનો છે ચાલો હવે ભણીએ કેપ્લરનો નિયમ નંબર 3 આને તમે કહી શકો જો પહેલો નિયમ જે હતો એ કક્ષાનો નિયમ હતો એટલે આ નિયમ જે છે એ કોના વિશેનો છે તો આમાં વાત કોની આવી ક્ષેત્રફળની આવી એટલે તમે આ નિયમને ક્ષેત્રફળનો નિયમ પણ કહી શકો બરોબર એટલે બે માંથી કોઈ પણ રીતે પૂછાઈ શકે બરોબર કક્ષાનો નિયમ પૂછાય તો પહેલો નિયમ અને ક્ષેત્રફળનો નિયમ પૂછાય તો નિયમ નંબર 2 અને હવે આપણે ભણીશું કેપ્લરનો ત્રીજો નિયમ ચાલો કેપ્લરનો નિયમ નંબર 3 ત્રણેય નિયમના વિધાનો અત્યંત મહત્વના પરીક્ષાની દ્રષ્ટિએ પણ અને ધોરણ 12 માટે પણ નિયમ નંબર 3 તો ત્રીજો નિયમ જે છે એ આવર્તકાળ વિશેનો છે સમય વિશેનો એટલે આને આપણે દઈએ આવર્તકાળનો નિયમ હવે આનું તમારું વિધાન યાદ રાખવું હોય તો સમીકરણ યાદ રાખવાનું છે d2 ચલે છે a ઘન આ કેપ્લરના ત્રીજા નિયમમાં એને તારવેલું
ક્યાંથી આવ્યું એની સાથે આપણે કઈ લેવા દેવા નથી, બરોબર છે. આ સમીકરણ કેપ્લરે ત્રીજા નિયમ માટે આપેલું હતું, જ્યાં બંને પદ વિશેની માહિતી તમારી પાસે હોવી જોઈએ, કે જ્યાં t એટલે કોણ છે, તો t એટલે આપણે સંજ્ઞા કોની લઈ છે, આવર્તકાળની, એટલે ગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ. યાદ રાખજો, પરિભ્રમણનો આવર્તકાળ, ધરીભ્રમણનો નહીં, કારણ કે ભ્રમણ બે પ્રકારના આવે. પૃથ્વીની વાત કરીએ તો ધરીની આજુબાજુ એ ભ્રમણ કરે છે, ધરીભ્રમણ, એનો સમયગાળો કેટલો છે, 24 કલાક. અને પરિભ્રમણની વાત કરીએ તો સૂર્યની આજુબાજુ હોય એ પરિભ્રમણ કહેવાય, જેનો આવર્તકાળ છે 365 દિવસ. એટલે અહીંયા જે આવર્તકાળ છે એ કોનો છે, પરિભ્રમણનો. નિયમનું જ્યારે વિધાન લખીએ તો એમાં એક પણ શબ્દ તમે ભૂલી જાવ એ ચાલે નહીં, એમાં માર્ક કપાશે. તમે આ નિયમનું આપણે વિધાન આપણે જોઈએ એમાં તમારે પરિભ્રમણ ન લખેલું હોય તો માર્ક ન મળે, કારણ કે આવર્તકાળ તો બે પ્રકારના હોય, ધરીભ્રમણ ને પરિભ્રમણ. એમાંથી કયા આવર્તકાળની આપણે વાત કરવાની છે, પરિભ્રમણ, એટલે કે સૂર્યની આજુબાજુ જે સમયગાળો લે છે એક ભ્રમણ પૂરું કરવામાં તે રીતે. અને એ તો એ આપણે ક્યાં આવ્યું હતું, નિયમ નંબર 1 માં લંબવૃત્ત યાદ કરો. આ માપને મેં એ નામ આપેલું હતું અને આ માપને આપણે એ નામ આપેલું હતું. ત્યારે મેં તમને કીધું હતું કે આનો ઉપયોગ નિયમ નંબર 3 માં આવશે, કારણ કે આનું નામ શું હતું, દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષ એવું નામ આપેલું હતું. મેં તમને સમજાવ્યું હતું શું કામ આનું નામ અર્ધ દીર્ઘ અક્ષ છે, કારણ કે એક તો આ દીર્ઘ અક્ષ છે, મોટી અક્ષ, અને એનું કેવું માપ લેવાનું, પાછું અડધું માપ લેવાનું છે, બરોબર છે. એટલે એને કહેવાય જે તે દ્રવ્ય રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષ, બરોબર. તો આના ઉપરથી આપણે વિધાન લખવાનું છે. ત્રીજા નિયમનું વિધાન લખીએ. તો વિધાન અહીંયાથી કે કોઈ ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ, જો ડાબી બાજુ કવર t એટલે કોણ છે, પરિભ્રમણના આવર્તકાળ, અને એનો શું છે, વર્ગ. એ કોના સમપ્રમાણમાં છે, તો કોઈ ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ એ તે ગ્રહે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષના શું છે, અહીંયા ઘનના સમપ્રમાણમાં હોય છે. આ નિયમ 3 નું વિધાન. હવે આમાં તમે કોઈ પણ શબ્દ કહી જાઓ તો ચાલે, એકેય માર્ક નો. જેમ કે મેં આનો લખ્યું તો 0 માર્ક, કારણ કે આવર્તકાળ, પરિભ્રમણ અથવા ધરીભ્રમણ. પછી ધારો કે મેં દીર્ઘવૃત્તનો લખ્યું હોય, અમુક એમ કે તે ગ્રહે રચેલા અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં, તોય ખોટું, કારણ કે દરેક ગ્રહનું દીર્ઘવૃત્ત શું હોય, નાનું મોટું હોય. મેં તમને ગઈકાલ સમજાવ્યું હતું, બુધ ગ્રહની આપણે વાત કરીએ તો એનું દીર્ઘવૃત્ત નાનું હોય, કારણ કે સૂર્યની ક્યાં છે, નજીક છે. પણ પ્લુટોની વાત કરીએ તો પ્લુટોનું જે દીર્ઘવૃત્ત છે એ મોટું હોય, એના કારણે એની જે અર્ધ દીર્ઘ અક્ષનું માપ છે એ બદલાતું હોય. એટલે યાદ રાખો, કોઈ પણ શબ્દ આપણે આ નિયમની અંદર થવાનો નથી, બરોબર. જેટલું લખાવેલું છે એટલું પરફેક્ટલી લખેલું હોવું જોઈએ. ચલે છે ની નિશાની કાઢો એટલે કેપ્લરનો અચળાંક આવે સ્મોલ કે. અમુક જગ્યાએ a ને r વડે દર્શાવેલું હશે, સંજ્ઞા તમે ગમે લઈ શકો, જરૂરી નથી એ લેવું. દાખલાની અંદર આપણે r લઈશું, રેડિયસ, ત્રિજ્યા, બરોબર છે. તો t² બરાબર k a ઘન, કે જ્યાં k જે છે એ કેપ્લર અચળાંક છે, જેનું મૂલ્ય ફિક્સ નથી. શું કામ ફિક્સ નથી? કારણ કે દરેક ગ્રહનું દીર્ઘવૃત્ત નાનું મોટું છે,
એટલે t અને a અલગ અલગ છે તો આનું મૂલ્ય ક્યારે ફિક્સ મળી શકે નહીં. જે ગ્રહ હોય એ પ્રમાણે એનું મૂલ્ય તમારે મેળવવા જવું પડે. તો આ નિયમ નંબર 3 નાનો અને સિમ્પલ. તો ત્રણેય નિયમના વિધાન તમારે યાદ રાખવાના છે, એકદમ સહેલા છે. પહેલું આપણે વિધાન હતું કે દરેક ગ્રહ માત્ર એવા દીર્ઘવૃત્તમાં પરિભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર ઉપર શું રહેલો હોય? સૂર્ય. વિધાન નંબર બીજું કેપ્લરનો બીજો નિયમ કે સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયમાં આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય. અને નિયમ નંબર 3 કે જે તે ગ્રહના પરિભ્રમણના આવર્તનનો વર્ગ તે ગ્રહે રચેલા દીર્ઘવૃત્તની અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો આના આપણે દાખલા ગણવાના છે. ત્રણેય નિયમ બને ત્યાં સુધી એક બે દિવસની અંદર પાકા કરી નાખવા. બરોબર છે? આગળ જતા ઘણા બધા ઉપયોગમાં આવશે. અને હવે આપણે દાખલાઓની શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 8.7 ની રકમ જુઓ અને કેલ્ક્યુલેટર જોડે લઈને બેસજો. ઉદાહરણ નંબર 8.7 તો જુઓ એની રકમમાં કીધું છે કે સમીકરણ નંબર 8.38 માં અચળાંક k ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો. સમીકરણ 8.38 જે છે એ તમને બુકની અંદર આપેલું છે પેજ નંબર 194. બરોબર? એ સમીકરણ ક્યાંથી આવ્યું એની ચર્ચા આપણે બાકી છે, પણ એમાં તમને અચળાંક k દેખાય છે. બરાબર? તો આપણે k નું મૂલ્ય માત્ર શેમાં મેળવવાનું છે? દિવસ અને કિલોમીટરમાં. એનું મૂલ્ય તમને સેકન્ડ અને મીટર ઘનમાં ઓલરેડી આપેલું છે. તો તમને k નું મૂલ્ય આપેલું છે 10⁻13 સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટરની -3 એટલે મીટરની +3 ને લખી, કારણ કે એને ક્યાં લખ્યું મેં? છેદમાં. આ તમને k નું મૂલ્ય આપેલું છે રકમની અંદર, અને તમારે આ k ના મૂલ્યને ફેરવવાનું છે દિવસ. એટલે અહીંયા હું લખીશ ડેઝ નો વર્ગ અને છેદમાં મીટરની જગ્યાએ શેમાં ફેરવવાનું કીધું છે? કિલોમીટરમાં. એટલે કિલોમીટરનો ઘન. તો આ કન્વર્ઝન આપણે કરવાનું છે આ રીતે. જુઓ, સેકન્ડમાંથી દિવસમાં જવાનું છે, પછી એનો વર્ગ કરી નાખવાનો, ત્યારબાદ મીટરમાંથી કિલોમીટરમાં જવાનું છે, એનો વર્ગ કરી નાખવાનો. એ બંને આવી જાય એટલે અહીંયા કિંમત આપણે મૂકી દેવાની છે. ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે સેકન્ડ ને દિવસમાં ફેરવવાની છે. તો એક દિવસ હોય, એક દિવસ, વન ડે. તો એક દિવસની સેકન્ડ કેટલી થાય? શાંતિથી વિચારી જવાબ આપો. એક દિવસ હોય તો એક દિવસની કેટલી સેકન્ડ થાય? તો પહેલા કલાકમાં છે. એક દિવસની કલાક કેટલી હોય? 24. એક કલાકની સેકન્ડ કેટલી હોય? 36. તો આ થઈ ગયું સેકન્ડ્સ. એટલે દિવસમાંથી સેકન્ડનું રિલેશન આવી ગયું. આપણે શેમાં જવું છે? સેકન્ડમાંથી દિવસમાં જવું છે. તો આને ઊંધું કરીને તમારે ત્રિરાશિ મૂકવી પડે ને. એટલે અહીંયા હું મૂકીશ સેકન્ડ, અને સામે તમને કન્વર્ટ શેમાં થઈ મળશે? દિવસમાં. તો આપણે ત્રિરાશિ મૂકીએ. કોઈ 24 × 3600 સેકન્ડ હોય ત્યારે એક દિવસ ગણાય છે. તો આપણે તો
1 સેકન્ડને જ ફેરવવું છે. આ તો અચળ સંખ્યા આને એમ નામ રાખવાની છે. આપણે 1 સેકન્ડ બરાબર દિવસ જોતા તો 1 સેકન્ડ હોય તો એને અનુરૂપ કેટલા દિવસ મળે. તેથી આ બંનેનો ગુણાકાર થાય અને આ છેદમાં આવે. તેથી 1 સેકન્ડ બરાબર તમે લખી શકો આ બેનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 1 1 છેદમાં તમે આ મૂકશો એટલે છેદમાં 24 ગુણ્યા 36. ધ્યાનથી સમજો. ઉતાવળ અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ તરત કરીને આપવાનો. શું કામ? કારણ કે છેદમાં જ્યારે આવડી મોટી સંખ્યા હોય તો કેલ્સી પછી હેંગ થઈ જાય. કારણ કે કેલ્સી તમને આવો જવાબ આપી 0.000000008. તો આનો શું મિનિંગ સમજવાનું. કારણ કે આગળ શું આવે છે એ તો કેલ્સી કઈ ન હોય કે આગળ કેટલા આંકડા આવે છે. એટલે એના માટે તમારે શું કરવાનું કે બને એટલો છેદ નાનો બનાવો. એ તમને શીખવાનું. બરોબર. કેલ્ક્યુલેટરનો ઉપયોગ દરેક જગ્યાએ ન કરો. અમુક જગ્યાએ બુદ્ધિ વાપરો. તો આ તમને કન્વર્ટ થઈ મળે છે દિવસની અંદર 1 સેકન્ડના આટલા દિવસ થાય. એ આપણે ત્રિરાશિ ઉપરથી મેળવો. ધ્યાનથી જુઓ. અહીં સેકન્ડનો વર્ગ છે, દિવસનો વર્ગ છે. એટલે બે બાજુ આપણે હજી શું લેવો પડશે? વર્ગ લેવો પડે. તેથી બંને બાજુ વર્ગ લેતા એટલે 1 સેકન્ડ સ્ક્વેર ઇક્વલ ટુ 1 ના છેદમાં 24 ગુણ્યા 36 આખાનો વર્ગ અને દિવસનો શું થઈ જશે? વર્ગ થઈ જશે. હવે જમણી બાજુ સાદુરૂપ આપવા માટે હું વર્ગ અંદર આપી દઉં છું. તો એકડાનો વર્ગ તો એક જ થશે. છેદમાં 24 બે વખત 36 હોય બે વખત. અને અહીંયા છે ડેઝ નો. હવે તમે કેલ્ક્યુલેટરની અંદર 1 ભાગ્યા 24 ગુણ્યા નહીં કરવાનું. ભાગ્યા 24 ભાગ્યા 36 કરો તો બહુ નાનો જવાબ મળે. એટલા માટે આપણે બને એટલા મીંડા ઓછા કરી નાખીએ. એટલે મીંડાને 10 ની ઘાતાંકમાં ચડાવી દઈએ તો કેટલા ઝીરો દેખાય છે? 1 2 3 4. તો 10 ની કેટલી ઘાત લખી શકાય? 4 ઘાત. કારણ કે 100 હોય 100 તો 10 ની કેટલી લખાય? 2000 હોય તો 3. એટલે એકડા પાછળ જેટલા મીંડા હોય એટલા ઘાતાંકમાં આવે. તો અહીંયા 4 ઝીરો દેખાય છે. એને હું ઓછા કરી નાખું. એટલે આ જ પદને હું આ રીતે લખી શકું 24 36 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 4. આને મેં આવી રીતે લખી બેઝ નો વર્ગ. અને હવે તમે કેલ્ક્યુલેટર ની અંદર કરો કે ભાઈ 1 ભાગ્યા 24 ભાગ્યા 36 ભાગ્યા 36 આ ચાર પ્રોસેસ કરો. ચલો 1 ભાગ્યા 24 ભાગ્યા 36 ભાગ્યા 36. તો એનો આન્સર તમને મળે છે 69 તમારે એ રીતે ન કરવો હોય તો માત્ર આના ગુણાકારનો જવાબ આપો. ચલો 1 છેદમાં આનો ગુણાકાર કરો 24 ગુણ્યા 36 ગુણ્યા 36 ગુણ્યા 36. તો એનો આન્સર તમને મળે છે 74 64 96 ગુણ્યા 10 ની 4 દિવસનો વર્ગ. આ આપણને મળે છે 1 સેકન્ડ સ્ક્વેર બરાબર
1 સેકન્ડ સ્ક્વેર બરાબર તમને આટલું મળે છે. હજી આગળ આપણે ગણીશું, આનું સાદું રૂપ આપશું, બરાબર. એટલે અત્યારે અહીંયા સુધી રાખીએ કે ભાઈ આનો લેવલ પૂરો થઈ ગયો. સેકન્ડ સ્ક્વેર માંથી દિવસના વર્ગમાં આવવાનું હતું એ આટલું મળે છે. અને ત્યાર પછી આપણે મીટર થી કિલોમીટરમાં જઈશું. હવે મીટર થી કિલોમીટરમાં જઈએ. આને એમને જ રાખવાનું છે. એટલે બીજું કન્વર્ઝન કે 1 મીટર એટલે કેટલા કિલોમીટર હોય? તો કે 10 ની -3 ઘાત. શીખવાડેલું હતું નાના એકમમાંથી મોટા એકમમાં જાવ તો ઘાત કેવી આવે? માઈનસ. પણ મીટરનો શું હતો પાછો? ઘન હતો ને છેદમાં. એટલે બંને બાજુ આપણે શું લેવું પડશે? ઘન. બે બાજુ ઘન લે. તેથી 1 મીટર ઘન ઇક્વલ ટુ 10 ની -3 એનો ઘન અને કિલોમીટરનો ઘન. તેથી 1 મીટર ઘન બરાબર 3 કરી 9 10 ની -9 કિલોમીટરનો ઘન. તો આ તમને સેકન્ડનું દિવસમાં મળી ગયું, મીટરનું કિલોમીટરમાં મળી ગયું. હવે કિંમત મૂકો. તેથી આપણી પાસે કેટલા હતા? k ની કિંમત 10 ની -13 હતી અને આ બાજુ હતું સેકન્ડ સ્ક્વેર છેદમાં મીટર ઘન. આવી રીતે હતું. હવે આપણે એનું કન્વર્ઝન કરીને સામેની સાઈડ મૂકીએ કે ભાઈ સેકન્ડ સ્ક્વેર બરાબર 1 સેકન્ડ સ્ક્વેર બરાબર આટલા મળ્યા. એટલે આપણું શું 1 ના છેદમાં 74 64 96 10 ની 4 ઘાત. આ આપણને શું મળે છે? દિવસનો વર્ગ, બરોબર. હવે આનું કાઢવા જરૂર નથી. અને આ વાત થઈ ગઈ સેકન્ડમાંથી દિવસના વર્ગ. મીટર ઘન એન જગ્યાએ કિલોમીટર ઘન આટલા મળે છે 10 ની -9. પછી 10 ની -9 તમારે ક્યાં મૂકવા પડે? છેદમાં મૂકવા પડે. કિલોમીટર ઘન 10 ની -9. આ કન્વર્ટ થઈ ગયું દિવસનો વર્ગ છેદમાં કિલોમીટરના ઘન નિયત. હવે આનું સાદું રૂપ આપણે મેળવવાનું છે. આગળ 10 ની -13 ઘાત તો પછી અહીંયા છે. 10 ની -13 એમનામ જ રાખવાની છે. આ ઘાતાંક તો અહીંયા આવશે, બરોબર. આપણે કન્વર્ઝન માત્ર આટલા ભાગનું કરેલું હતું. આ ભાગનું કન્વર્ઝન તમે જોઈ ગયા કે સેકન્ડ સ્ક્વેર 1 સેકન્ડ સ્ક્વેર હોય તો શું લખાય? તો 1 ના છેદમાં 8 અને મીટર ઘન હોય તો મીટર ઘનની જગ્યાએ 10 ની -9 કિલોમીટર ઘન. તો હવે સૌથી પહેલા આપણે હિસાબ કરી નાખીએ 10 ની ઘાતાંક. 10 ની ઘાતાંકનો હિસાબ કરવો હોય આપણે તો જમણી બાજુ 10 ની -13 અંશમાં છે. આ 4 ઉપર જાય એટલે માઈનસ થઈ જાય તો -4. આ 9 ઉપર જશે તો કેવી થઈ જશે? પ્લસ. તો +9 છેદમાં વધે છે 74 64 96. તો 10 ની ઘાતનો હિસાબ કરીએ 13 અને 4 17. 17 માંથી 9 કાઢ નાખો. 17 માંથી 9 કાઢશો એટલે 8 અને એક ઘાતાંક કેવી આવશે પાછી? માઈનસ. તો -8 છેદમાં 74 64 96. પાછળ એકમ તો આ જ આવશે બધે. દેશનો વર્ગ છેદમાં કિલોમીટરનો ઘન. અહીંયા પણ દેશનો વર્ગ છેદમાં કિલોમીટરનો ઘન. હવે કેલ્ક્યુલેટરની અંદર કરો 1 ભાગ્યા 74 64 96
1/74 તો બહુ નાનો જવાબ મળશે, જે મળે છે આપણને 0.1234550 અને 4 આંકડા લખવાના 1339. 10 ની -8 તો છે બેઝ નો વર્ગ છેદમાં કિલોમીટર નો ઘન. હવે તમે વિચારો કે આપણે આ બધી વસ્તુ નાની કરતા જે નાતાગતિ 3600 હતી બરોબર, 3600 એમ નામ રાખ્યું તો છેદમાં 3600 એમ નામ. હવે તમે 3600 કેલ્સી ની અંદર ભાગાકારમાં કરે તો આટલું સાદુરૂપ આપીને છેલ્લે અહીંયા સુધી પહોંચ્યા ત્યારે કેલ્ક્યુલેટરમાં આટલો જવાબ આવે. જો 3600 એમ નામ જ રાખેલું હોય તો કેલ્ક્યુલેટર ની અંદર જવાબ આવે 0.00000 જ્યાં સુધી એની કેપેસિટી છે ત્યાં, કારણ કે હજી છેલ્લે પછી -8 તો છે, ભાગાકારમાં આટલા ઘાત તો છે બરોબર. એટલે બને ત્યાં સુધી સાદુરૂપની અંદર જેટલા 0 તમને છેદમાં દેખાય તેને 10 ની ઘાતાંકમાં ફેરવી નાખવા. અને સિમ્પલ આ બીજા ચેપ્ટરને લગતો દાખલો તમે કહી શકો, માત્ર એકમના કન્વર્ઝન હતા, બીજું કોઈ આપણે નવીન સૂત્ર મૂકેલું જ નથી, માત્ર એકમના કન્વર્ઝન. પહેલું કામ આપણે શું કર્યું તો કે સેકન્ડમાંથી દિવસમાં ફેરવા, પછી એનો વર્ગ કરી નાખ્યો, ત્યારબાદ શું કર્યું તો કે મીટરમાંથી કિલોમીટરમાં ફેરવા, અને એનો શું કરી નાખ્યો ઘન કરી નાખ્યો બરોબર છે. અને હવે આને જો છેલ્લે તમારે સાદુરૂપ આપવું હોય તો આપણા નિયમ પ્રમાણે એક આંકડા પછી પોઈન્ટ લખીએ છીએ, એ તમારે આપવું હોય તો ઠીક છે, બાકી જરૂર નથી. તો એક આંકડા પછી લખવો હોય તો 1 2 3 4 5 અને 6 1.339 10 ની બીજી 6 ઘાતામાં ઉમેરવી પડે એટલે -14 થઈ જાય બેઝ સ્ક્વેર કિલોમીટર ક્યુબ. આ જવાબ લખવો જરૂરી નથી, અહીંયા સુધી આવે બેલેન્સ બરોબર છે. તો દાખલો અહીંયા પૂરો થાય, માત્ર એકમનું કન્વર્ઝન હતું, બીજું કઈ નથી. આ હજી એમાં બીજો દાખલો છે ચંદ્રવાળો, કે આપણે પૂરો કરી ગયા. હજી એમાં જ તે આગળ બીજો એક પોર્શન પૂછેલો છે. ચોપડીમાં તો જો સોલ્યુશન જોઈને તમને આમ મજા આવી જાય કે ઓહો સાહેબે તો 2 વાર બોર કર્યું, આમાં 2 સ્ટેપમાં પૂરું કરી નાખ્યું. એટલે એમાં 2 સ્ટેપમાં પૂરું કરી નાખેલું, પણ એમને સમજાય એવી રીતે જ છે બરોબર. હવે આગળ બીજો પ્રશ્ન પૂછેલો કે ચંદ્ર પૃથ્વીથી 3.8 10 ની 5 કિલોમીટર અંતરે છે, તો તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસ છે તે મેળવવાનું છે. એટલે ચંદ્ર માટે તમને ડેટા આપેલો અને આવર્તકાળ તમને મેળવવાનો કીધો છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ઇક્વલ ટુ 1.38 તો 1.38 ની 3.8 10 ની 5 કિલોમીટર. હવે આ પૃથ્વી હોય અને ચંદ્ર એ પર, તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે શું? જે ચંદ્ર છે એની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા થઈ ને બરોબર, ચંદ્ર અહીં પહોંચે તો એની ત્રિજ્યા, એટલે એની જે ભ્રમણ કક્ષા છે એની ત્રિજ્યા છે. અથવા તમે કહી શકો કે ચંદ્રની જે દીર્ઘવૃત્ત છે એના વચ્ચેનું દીર્ઘવૃત્ત છે એની લંબાઈ. એટલે આપણે અહીંયા આને ચંદ્રની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા કહી શકો. તો તમે આને દર્શાવી શકો p હોય અથવા r હોય, ગમે તમે સંજ્ઞા ગમે લઈ શકો બરોબર છે. આ આપણને ભ્રમણ કક્ષાની ત્રિજ્યા આપી દેવી છે. આ આપણે બીજા ચેપ્ટરમાં આવી ગયું, યાદ હોય નામ આપેલું હતું ચંદ્રની ભ્રમણ કક્ષાને શું કહેવાય?
લુનાર કક્ષા આપણે મેળવ્યું હતું બરોબર. લુનાર કક્ષા ત્યાં મેં કીધું તો 1 માર્કમાં. તો હવે તમારે શું મેળવવાનું છે? આવર્તકાળ મેળવવાનો છે. ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ એટલે કે t. આનો જવાબ આપણે મેળવવાનો છે. તો આ બે વચ્ચે સંબંધ દર્શાવતો કેપ્લરનો નિયમ, કેપ્લરના ત્રીજા નિયમ મુજબ t² ચલે છે એ ઘન, ચલે છે કાઢો કેપ્લર અચળાંક k આવે અને k નું મૂલ્ય આપણે ગોતી ગયા દાખલા મારી હોય બરાબર. તો k નું મૂલ્ય મૂકી દો. તેથી t² બરાબર k નું મૂલ્ય આપણે અહીંયા મેળવેલું છે એ જ મૂલ્ય આપણે અહીંયા મૂકવાનું છે. તો k નું મૂલ્ય મૂકી અહીંયા 1.339 10 ની -14 અને એકમ દિવસનો વર્ગ છેદમાં કિલોમીટર. આ મેં k નું મૂલ્ય મૂક્યું. k ની કિંમત કેટલી છે? 3.8 10 ની 5. પણ ધ્યાન રાખો એનો પાછો શું છે? ઘન છે. એટલે તમારે આ તો મૂકવાનું છે, એનો ઘન કરીને મૂકવાનું છે. એટલે બાજુમાં આપણે મૂકશું ગુણ્યા આનો ઘન કરીને 3.8 10 ની 5 એનો ઘન અને એટલા માટે કિલોમીટરનો પણ શું આવે? ઘન. એકમ ઉડાડી દો સરખા હોય કિલોમીટર ઘન, કિલોમીટર ઘન આ બે ઉડી જાય. હવે આનું સાદું આપવાનું. પહેલા કેલ્ક્યુલેટર ની અંદર કરો 3.8 ગુણ્યા 3.8 ગુણ્યા 3.8 ત્રણ વખત કરો. 3.8 ગુણ્યા 3.8 ગુણ્યા 3.8 તો એનો આન્સર તમને મળે છે 54.872 બરોબર. આનો ભાગ અને એને ગુણ્યા કેટલા છે? 1.339 એટલે ગુણ્યા 1.339 તો એનો આન્સર તમને મળશે t² = 73.36 ચાર આંકડા લખવાના આપણે નિયમ પ્રમાણે. હવે 10 ની ઘાતનો હિસાબ કરો તો અહીંયા 10 ની કેટલી આવે? 5 છે અને એનો ઘન એટલે 5 × 15 અને 10 ની કેટલી છે? -14 એટલે 15 - 14 એટલે 10 ની કેટલી વધે? 1 ઘાત વધે. તો ગુણ્યા 10 કરી નાખીએ એટલે 734 થઈ જાય અને એકમ કયો આવે? તો શું બાકી રહે છે? દિવસનો વર્ગ. આ t² મળે છે. તો હવે t મેળવવા માટે બંને બાજુ વર્ગમૂળ લેવું પડે. કાઢો વર્ગમૂળ આનું કેલ્ક્યુલેટર ની અંદર. તેથી t બરાબર આનું વર્ગમૂળ તો 734.736 એનું વર્ગમૂળ તમને મળે છે 27.1060 અને એકમ પાછળ દિવસનો વર્ગ છે એમાંથી શું થઈ જાય? દિવસ, કારણ કે વર્ગમૂળ લીધેલું છે. એપ્રોક્સિમેટલી 27 દિવસની અંદર ચંદ્ર જે છે એ પૃથ્વીની આજુબાજુ એક સર્કલ પૂરું કરે. વર્ગમૂળ લેતા ન આવડતું હોય એ વિદ્યાર્થીઓને કહી દઉં, પહેલા આંકડો લખી નાખવાનો કેલ્ક્યુલેટર ની અંદર, પછી તમને વર્ગમૂળની નિશાની કરીને આપેલી હશે આ રીતે. આને દબાવો એટલે આ જવાબ મળશે. બરોબર છે? તો આ દાખલો અહીંયા કમ્પ્લીટ પૂરો થાય છે, સંપૂર્ણ. આગળના લેક્ચરમાં આવા હજી બીજા દાખલાઓ છે સ્વાધ્યાયની અંદર અને ઉદાહરણો એ કન્ટિન્યુ કરીશું. બરોબર? તો કેપ્લરના ત્રણેય નિયમ પહેલા પાકા કરી નાખવા અને પછી દાખલાઓ જોડે જોડે સોલ્વ કરતા રહેવા, કારણ કે ચેપ્ટર છે મોટું
જો તમે જોડે જોડે નહીં ચાલો તો છેલ્લે વધારે ભેગું થઈ